રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. આજે સન્ડે છે અને સરસ મજાનું આપણે એનાઉન્સ કરવા જઈ રહ્યા છીએ. ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે એ મને કોલ કરે છે, મેસેજ કરે છે, વોટ્સઅપમાં બી મને કહે છે કે સર હવે તમે ફ્રીમાં તો ઘણું કરાવ્યું, અમારે તમારી જોડેથી પેઇડ બેચ લેવી છે અને અમારે તમારી પાસેથી સંપૂર્ણ સિલેબસ, સંપૂર્ણ કોર્સ જે છે એ ભણવો છે. તો એવા વિદ્યાર્થીઓ કે જે ખરેખર સિરિયસ છે પોતાના કેરિયરને લઈને, અથવા તો એમનું ડ્રીમ છે કે ભાઈ એ લોકો પોતાની જોબ જે છે, પોતાનું કેરિયર જે છે રેલવે જોબ સાથે નિભાવે, તો એવા લોકો માટે ખુશખબર છે. આપણે પેડ બેચ જે છે ગ્રુપ ડી માટે સ્પેશિયલી ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો બેચમાં હશે શું, આપણે આના અંદર શું કરાવશું, તો પહેલાં એ વાત કરી દઈએ. જો એના અંદર આપણે મેઇનલી 3 વિષય છે, 80 માર્કના હોય છે. એની અંદર ગણિત છે, રિઝનિંગ છે અને સાયન્સ છે. ગણિતની વાત કરીએ તો 25 માર્કનું ગણિત છે. તો ગણિતના આપણે તમામ ચેપ્ટર કરાવીશું. સાથે સાથે કેટલા ટોપિકમાંથી કેવા પ્રશ્ન આવે છે એ આપણે કરાવીશું. એટલે આખું ગણિત જે છે એને સરસ રીતે શીખવા સમજવા મળશે. સાથે એની પ્રેક્ટિસ માટે એમને દાખલાઓ આપીશું. એટલે સરસ મજાનું મટીરિયલ જે છે એ એનું બની જશે, નોટ્સ પણ બની જશે અને એ બધી વસ્તુઓ ગણિતની અંદર લઈએ. એવી જ રીતે રિઝનિંગ 30 માર્કનું આવશે. તો રિઝનિંગની અંદર જેટલા ટોપિક બને છે, જેટલા પોઈન્ટ બને છે, જેટલા પ્રકારના પ્રશ્ન બને છે, એ બધા જ પ્રશ્નો જે છે, બધા જ પ્રકાર જે છે, બધા જ ચેપ્ટર જે છે એને પણ આપણે કવર કરાવીશું. એવી જ રીતે રહેશે વાત વિજ્ઞાન. તો વિજ્ઞાનની અંદર કેટલી પ્રકારના પ્રશ્નો, કયા ચેપ્ટરમાંથી કઈ લાઈનો, કયા ટોપિક, એનું બધી વસ્તુઓ એના અંદર 3 વિજ્ઞાન લઈશું. આપણે ભૌતિક વિજ્ઞાન લઈશું, જીવ વિજ્ઞાન લઈશું અને રસાયણ વિજ્ઞાન લઈશું. એટલે વિજ્ઞાન જે છે એને પણ સરસ રીતે આપણે સમજીશું, સમજાવીશું. બધાની ટેસ્ટ લઈશું, બધાનું મટીરિયલ ફ્રી આપીશું. એના સિવાય 20 થી 25 ઓરિજિનલ પેપર ગુજરાતીમાં, જે હાલ 2026માં પૂરું થયું, એ પણ આપણે એમને ફ્રીમાં આપીશું. જ્યાં એ મને મૂંઝવણ હશે, જે કંઈ પ્રશ્ન એને નહીં આવડતા હોય, નહીં ખબર પડતી હોય, એ આપણને મોકલશે તો આપણે એનું પણ તમને એમાં સોલ્યુશન કરાવીશું. એક દિવસ એવો રાખીશું કે તમારા કન્ફ્યુઝનો જેટલા હશે ત્યારે એ લેક્ચરની અંદર આપણે એ બધું જ કરાવીશું. હવે તમને થશે કે આ કઈ રીતે કરશું, તો ઘણા બધા સ્ટુડન્ટનું એવું હતું સર લાઈવ ન કરતા, જેથી કરીને અમે અમારી જોબ ડિસ્ટર્બ ના થાય. તો હું એવું ચાહીશ કે રોજના 3 વિડીયો આપણે મૂકીએ, સવાર, બપોર ને સાંજ. 3 વિડીયોની અંદર 3 વિષય જે છે આપણે કવર કરાવીએ. તો જે લોકો જોબ કરે છે, જે લોકોને કંઈ ને કંઈ એવું કામ છે, તો એ લોકો રાતના જોઈ શકે. એટલે આપણે પ્લાનિંગ એવું કર્યું, રેકોર્ડેડ વિડીયો મૂકીશું. ઓકે, જેથી કરીને એને જ્યારે અનુકૂળતા છે એ વિડીયો જોઈ શકે. અને એ વિડીયો છે ડેઇલી માટે એમાં ને એમાં રહેશે. એટલે એને ફરીવાર રિપીટ કરવું છે, બીજી વાર જોવું છે, તો એ ફરીથી પણ જોઈ શકે, એની ટાઈમ જોઈ શકે. રાતના 2 વાગે ઊંઘ નથી આવતી ને ઈચ્છા થઈ કે આજે સરનો ઓલો વિડીયો મને ફરીથી જોવો છે, તો એ જોઈ શકે. એટલે એ પ્રશ્ન પૂરો થઈ ગયો. મટીરિયલ્સ આપણે સાથે ફ્રી આપીશું. ઓકે, પેપર ફ્રી આપીશું, ટેસ્ટ પણ લઈશું. એટલે એને ઘણું બધું જે છે એ આપણે આના અંદર આપી દઈશું. હવે આ ભણાવીશું શેમાં, તો આપણે એના માટે વિચાર્યું છે કે ટેલિગ્રામની ચેનલ બનાવીશું. ટેલિગ્રામ ચેનલમાં જે લોકોએ પેમેન્ટ કર્યું છે એને આપણે એમાં જોડી દેવામાં આવશે. બધી વસ્તુ ટેલિગ્રામની અંદર મૂકવામાં આવશે. ઓકે, તમારા માટે સરસ ઓપોર્ચ્યુનિટી છે કે ભાઈ આપણે આ બેચની અંદર જોડાઈ અને ખરેખર જો તમારું સપનું છે, ખરેખર તમે ચાહો છો કે આપણે રેલવે જેવી જોબને મેળવવી છે, આપણે ઘણું બધું પરિણામ સારું આપ્યું છે. ઓકે, અને ઘણા લોકોની સ્ટોરીઓ એવી છે મારી પાસે કે મને પણ મજા આવે છે, તમને સંભળાવું ક્યારેક તમને પણ મજા આવી જાય. એવા લોકોના સંઘર્ષોભરી વાતો હોય છે કે જે મને પણ ઘણીવાર મોટિવેટ કરે છે કે ના, હજુ આપણે આ લોકોની સફર જે છે એમાં આપણે સાથ દેવો જોઈએ અને એમની શરૂઆતથી એમના સપના પૂરા થાય ત્યાં સુધી આપણે એની સાથે રહેવું જોઈએ. તો આ વાત હતી મારી. 3 વિષય કરવામાં આવશે. હવે બાકીનું 20 માર્ક જે છે એ કરંટ અફેર હોય છે. હું કરંટ અફેરની કોઈ ગેરંટી નથી લેતો કે હું કરાવીશ, પણ છતાં મારે એક મિત્ર સાથે વાત થઈ છે કે એ વીકલી કરંટ અફેરનો લેક્ચર આપણને આપશે. જો પોસિબલ હશે તો આપણે કરંટ અફેર પણ છે ને વીકલી અથવા મંથલી તમને આપતા જઈશું, જેથી એ પણ એક પોર્શન તમારો ધીમે સ્ટાર્ટ અને શરૂ થતો જાય. તો આ વાત કરવાની હતી આ વિડીયોની અંદર. તમને બધાને મારા તરફથી જે કંઈ દેવાશે એટલું સંપૂર્ણ હું દઈશ. અને એક એમ કહેવાય કે ભાઈ કમિટમેન્ટ રહેશે કે છેક સુધી તમારો સાથ હું નિભાવીશ. અને તમે લોકોને બધી જ જરૂરી હશે એટલી બધી વસ્તુઓ હું છે આ ચેનલની અંદર આપણે જે નવી બનાવીશું એના અંદર બધો જ સપોર્ટ જે છે આપણા તરફથી રહેશે. ઓકે મિત્રો, તો તમને બધાને આમંત્રણ આપું છું દિલ ખોલીને કે આવો સાથે ચાલી અને આપણે આપણા સપનાઓ જે છે એને
આગળ વધારીએ અને સાકાર કરીએ તથા પૂરા કરીએ. તો જે લોકો ઈચ્છે છે એ મેં શરૂઆતમાં મારો નંબર આપી દીધો છે, એમાં મારી સાથે વાત કરી શકે છે. એમને આપણે એના અંદર છોડી દઈશું અને આ સફર જે છે એને બહુ જલ્દીથી એકાદ દિવસની અંદર જ આપણે ચાલુ કરી દઈશું. બાકી તમને હર હંમેશા શુભકામનાઓ આપું છું. એવી જ રીતે કે બધા સફળ થાઓ તેવી શુભકામનાઓ સાથે આપણે આ વિડીયો જે છે એને અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ બીજા વિડીયોમાં કંઈક નવા સારા સમાચાર સાથે, કંઈક શીખવા માટે. તેવી શુભેચ્છાઓ સાથે આવજો.